ફોકસમાં આપણે ગઈકાલે પણ જોયું હતું. કંપની એઆઈના ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા એક બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી છે. પરંતુ આજે ઇન્ફોસિસ પર એક ફોકસ રહેશે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ જાહેર થયા છે. એના પર માહિતી માટે જોડાયા છે સહયોગી નીરજ. કઈ રીતે બ્રોકરેજ હાઉસીસના શું રિએક્શન છે ઇન્ફોસિસ પર? જી, ગઈકાલે ઇન્વેસ્ટર એઆઈ ડે ખાસ કરીને ઇન્ફોસિસે જે યોજ્યો હતો અને એની અંદર એમણે ઘણી બધી વાતો કરી. ગઈકાલે આપણે એની ચર્ચા પણ કરી હતી. પરંતુ આજે જુઓ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે ને બ્રોકરેજ પણ થોડુંક અહીંયાથી હેડ્સઅપ આપી રહ્યા છે. ગઈકાલના ઇન્વેસ્ટર એઆઈ ડેની અંદર ઇન્ફોસિસે જે રજૂઆત કરી છે એને થોડુંક અહીંયાથી બ્રોકરેજો પણ ગમી છે. HSBC તમને અત્યારે બાયકોલ આપી રહ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ 1870ના આપ્યા છે. એમનું કહેવું છે કે 2030 સુધીમાં જે 300 થી 400 બિલિયનના આવક ડોલરનું લક્ષ્ય છે એ ખાસ કરીને અહીંયાથી એક પોઝિટિવ રહી શકે છે. અને એઆઈ ઓગમેન્ટેડ સર્વિસ દ્વારા કમાણી વધારવાનું જે એમનું બીજું એક લક્ષ્ય છે તે પણ આવનારા સમય માટે કંપનીને અહીંયાથી લાભ કરતા રહી શકે છે એવું HSBCનું કહેવું છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. CLSએ આઉટપરફોર્મ કોલ સાથે 1779ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q3 FY26માં જેન એઆઈનો આવકમાં લગભગ 5.5%નો હિસ્સો હતો જે કંપનીએ ખાસ કરીને અહીંયાથી કહ્યું છે. હવે અહીંયાથી એમનું એવું પણ કહેવું છે કે આજે અત્યારે ખાસ કરીને નિરાશાવાદી વાતો ચાલી રહી છે એ બધાની વચ્ચે એક વોલ્યુમની ગ્રોથમાં વધારો કરવામાં આવે એટલે કે એઆઈ આધારિત ઓર્ડર્સની અંદર વધારો કરવામાં આવે એ જે એક રસ્તો તેમની પાસે બચ્યો છે. એટલા માટે આઉટપરફોર્મ કોલ સાથે 1779ના ટાર્ગેટ આપી રહ્યા છે. JP મોર્ગન ઓવરવેટ કોલ સાથે 2050ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું એવું પણ કહેવું છે કે એઆઈ મોડલ અને ટૂલની મદદથી જે હાલની સેવાઓની અંદર પણ જો સુધારો કરવામાં આવે છે તો કંપની માટે પોઝિટિવ રહી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે. 1760નો લક્ષ્યાંક આપી રહ્યા છે. પરંતુ એમણે કહેવું છે કે કંપનીએ પોતાની ક્ષમતા અને તૈયારી દર્શાવી. અત્યારે જે એઆઈને લઈને ચિંતાઓ ઊભી થતી જોવા મળી હતી ઓવરઓલ આઈટી સેક્ટરમાં, એમાં કંપની પોતે કઈ રીતે તૈયાર છે એ એમણે દર્શાવ્યું. અને ન માત્ર દર્શાવ્યું, ક્લાયન્ટ આધારિત ઉદાહરણો દ્વારા તેમણે આ તૈયારી દર્શાવી છે. એટલા માટે અત્યારે તેઓ ઇક્વલ વેટ અને 1760ના ટાર્ગેટ આપી રહ્યા છે. ધ્યાન રાખીશું. જેફરીઝ અહીંયાથી તમને બાય કોલ સાથે 1880ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું કહેવું છે એન્ટરપ્રાઇઝ એઆઈ માટે આઈટી સર્વિસીસ કેન્દ્રમાં રહેતી જોવા મળશે. એટલે ખાસ કરીને જેફરી મોર્ગન સ્ટેનલીનું એવું માનવું છે કે ભલે એન્ટરપ્રાઇઝ એઆઈ લાવવામાં આવે પરંતુ આઈટી સર્વિસ કંપનીઓની એના માટે જરૂરત રહેવાની છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. બીજી તરફ ખાસ કરીને નુઆમાં તમને અહીંયાથી બાયકોલ આપી રહ્યું છે. 1900 પ્રતિ શેરના લક્ષ્યાંક આપી રહ્યું છે. એમનું કેવું એવું છે કે જે ઇન્વેસ્ટર ડેની અંદર વાત કરવામાં આવી છે એ તો બધી સારી જ છે, પરંતુ હાલમાં જે આઈટી સ્ટોક્સનો ઘટાડો હતો એ થોડોક વધુ પડતો હતો. એટલે ખાસ કરીને તેમને હવે અપેક્ષા છે કે અહીંયાથી એક રિકવરી આવતી જોવા મળે. જોવાનું રહેશે કેવી રીતે થાય છે. ઓવરઓલ ગઈકાલે આજે આપણને ઇન્ફોસિસના એઆઈ ડેની અંદર વાત કરવામાં આવી. સલીલ પારીખે જે વાત કરી કે રંજન નીલેકણીએ જે વાત કરી હતી એનું રિએક્શન આપણને ગઈકાલે પણ બજારમાં આવતું જોવા મળ્યું હતું. પરંતુ ત્યારબાદ આજે જુઓ ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ્સે પણ આ જે વાતો કરવામાં આવી છે એને થોડુંક હેડ્સઅપ આપ્યું છે, એને વધાવી લીધી છે. અને એટલા માટે જ ઘણા બધા બ્રોકરેજ બુલિશ પણ છે અહીંયાથી ઇન્ફોસિસ પર. એટલે ખાસ કરીને આજના દિવસમાં પણ કદાચ આપણને થોડી ઘણી તેજી સાથેનું કામકાજ ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. ચાંદની જી નીરજ, આભાર આપનો.